આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈમાં બાળકો સાથે દિવાળી ખુશીની એક ભેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિજય કેએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએચડબલ્યુ અને બીએમડબલ્યુ કોલેજના ઉપક્રમે વેરાઈ માતા વસાહત ખાતે આ કાર્યક્રમ યોજાશે। બાળકો સાથે ફટાકડા ફોડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। મીઠાઈ તેમજ આ જે ગિફ્ટ છે તેનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આજરોજ વિજય કેએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ અને બીએસડબલ્યુ દ્વારા ખુશીઓની ભેટનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ છેલ્લા 3-4 દિવસથી ખૂબ મહેનત કરી લોકફાળો ઉઘરાયો હતો અને જેમાંથી જે અનુદાન મળ્યું એમાંથી તે લોકોએ કીટો લગભગ 125 જેટલી કીટો બનાવી, જેમાં મીઠાઈ, ફરસાણ, દારૂખાનું હતું, જેનું આજરોજ વેરાઈ માતા વસાહત વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો વચ્ચે વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ બાળકો સાથે મીઠાઈ તથા દારૂખાનું ફોડવામાં આવ્યું અને એમને બાળકોના ચહેરા પર ખૂબ જ આનંદ આવ્યો। આ રીતે એક વિદ્યાર્થીઓએ ભણતા ભણતા સમાજ કાર્યનું સૂત્ર સાર્થક કર્યું અને આ સાથે જ સૌને દિવાળીની શુભકામના આપીએ છીએ અને જે પણ લોકો સક્ષમ છે તેવા જરૂરિયાતમંદ બાળકોને અથવા લોકોને દિવાળીની આવી ભેટ આપે, એમના ચહેરા પર આનંદ આવે એવી અમારી શુભકામના।